ચોમાસાની શરૂઆતમાં પાલિકાની બેદરકારીનો પુરાવો સાબરકાંઠાના હિંમતનગર પાલિકા વિસ્તારમાં મસમોટો ભૂવો પડ્યો છે। મહાવીરનગરમાં રિલાયન્સ મોલ નજીક મુખ્ય માર્ગ ઉપર આ ભૂવો પડ્યો છે। પીવાના પાણીની લાઇન લીકેજ થતા ભૂવો પડ્યાની માહિતી સામે આવી। મુખ્ય માર્ગ પર ભૂવો પડતા વાહન ચાલકો અને રાહદારીઓમાં ભય છે। તાત્કાલિક ધોરણે રોડનું સમારકામ કરાવવા સ્થાનિકોની માંગ છે। કોન્ટ્રાક્ટર સહિત જવાબદારો સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા નીતિન ફોન લાઈન પર જોડાયા છે। નીતિન, જે રીતે રસ્તા ઉપર ભૂવા પડી ગયા, શું વધુ વિગતો, શું કાર્યવાહી? હિંમતનગરમાં અત્યાર સુધીમાં સામાન્ય વરસાદ જ જોવા મળી રહ્યો છે ને આ વરસાદમાં હિંમતનગર પાલિકાની નબળી કામગીરી છતી થઈ છે। મહાવીરનગર શહેરમાં આ જે મુખ્ય રોડ છે તે પ્રસાર થઈ રહ્યો છે ને ત્યાં રોજબરોજ હજારો વાહનો પ્રસાર થઈ રહ્યા છે ને ત્યાં જ રિલાયન્સ મોલ પાસે એક ભૂવો પડ્યો છે જેને લઈને વાહન ચાલકો પરેશાનીનો ભોગ બની રહ્યા છે। આ ઉપરાંત સામાન્ય પાણીની જે પાઇપલાઇન છે સામાન્ય લીકેજ થઈ હતી ને તે દરમિયાન આ ભૂવો પડ્યો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે અને આ ભૂવામાં રેતી ભરેલો ટ્રક પણ ફસાયો હતો જેથી રોડ બેસી પણ ગયો છે। નબળી કામગીરી નગરપાલિકાની છતી થઈ છે। અવારનવાર રજૂઆતો વિપક્ષ દ્વારા અને લોકો દ્વારા કરવામાં આવી હતી કે યોગ્ય રોડની કામગીરી કરવામાં આવે, પરંતુ પાલિકાએ ધ્યાને ન લીધું, જેના કારણે હવે હિંમતનગર શહેરમાં ભૂવો પડવાની શરૂઆત થઈ ચૂકી છે। જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર।